અમદાવાદના 6 બ્રિજમાં રિપેરિંગ કરવા એએમસીએ કર્યો નિર્ણય। વર્ષ 1985માં બનેલો ગિરધારનગર રેલવે ઓવરબ્રિજ રિપેર કરવામાં આવશે, તો વર્ષ 1990માં બનેલો ચામુંડા ઓવરબ્રિજ એની રિપેરિંગ કરવામાં આવશે। વર્ષ 1996માં બનેલા કેડીલા ઓવરબ્રિજ, વર્ષ 1998માં બનેલો નાથાલાલ ઝગડા ઓવરબ્રિજ અને વર્ષ 2000માં બનેલો ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ અને વર્ષ 1994માં બનેલા ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજને રિપેર કરવામાં આવશે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ એએમસી દ્વારા શહેરમાં આવેલા બ્રિજની ચકાસણી કરવામાં આવી। અલગ અલગ બ્રિજના બેરિંગ બદલવાની કામગીરી પણ કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં 6 બ્રિજમાં કુલ 1776 બેરિંગ બદલવામાં આવશે। બ્રિજના સમારકામ દરમિયાન વાહન વ્યવહાર ચાલુ રાખવા એએમસીએ નિર્ણય કર્યો। બ્રિજની નીચે આવેલી દુકાનો દૂર કરી બ્રિજનું સમારકામ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 15 વર્ષની ગેરંટી ધરાવતા બેરિંગ તમામ 6 બ્રિજમાં લગાવવામાં આવશે। તો આ તમામ બ્રિજના સમારકામ પાછળ અંદાજે 63 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે। જે બ્રિજ ઇન્સ્પેક્શનના જે રિપોર્ટ આવેલા, જે રિપોર્ટના મુજબ જે એમના જે રિપોર્ટ એમાં અમુક બ્રિજની અંદર માઇનર રિપેરિંગ હતું ને અમુક બ્રિજમાં જે મેજર રિપેરિંગમાં બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવાનું સૂચવવામાં આવેલું હતું। જેના અનુસંધાને આપણે અત્યારે જે કુલ 7 બ્રિજમાં બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવા માટેનું જે રિપોર્ટ આવેલો છે એના અનુસંધાને અમે ટેન્ડર તૈયાર કરાવેલું, જેમાં લોએસ્ટ ટેન્ડર હતું એને આપણે આ કામગીરી કરવા માટેનું દરખાસ્ત રજૂ કરેલી છે અને એમાં કુલ 7 બ્રિજની બેરિંગની રિપ્લેસમેન્ટની કામગીરી એમાં સમાવેશ કરેલો છે। એમાં ગિરધરનગર, ચામુંડા બ્રિજ, કેડીલા બ્રિજ, નાથાલાલ ઝગડા બ્રિજ, પછી ચાંદલોડિયા બ્રિજમાં અમુક સ્પાનની અંદર જ્યાં જે બેરિંગ જેમાં ખરાબ ધ્યાને આવેલી છે એ બેરિંગને રિપ્લેસમેન્ટ કરવાનું લીધેલું છે અને ચીમન પટેલના અમુક સ્પાનો રિપ્લેસમેન્ટ લીધેલા છે।